ગાદી આ દાસને સોંપી છે, વાતો ન કરશો પ્લીઝ. તો હનુમાનજીએ બુદ્ધિના માધ્યમથી બે નિયમો બતાવેલા છે. પેલો નિયમ એ કે 5-10 મિનિટનો વિરામ પછી કથામાં આગળ વધીએ ત્યારે આપણે બધાને એક માળાનું જતન કરવાનું છે. આ માળા સાદી, સિમ્પલ અને સરળ. બાળકો બોલી શકે, યુવાનો બોલી શકે, વડીલો પણ બોલી શકે અને અભણ માણસ પણ બોલી શકે. અને આ માળા જ હનુમાનજીએ પહેલા મને આપી અને પછી શ્રીમદ ભાગવત કથા આપી છે. આ માળા થકી જ મને જે કાંઈ મળ્યું છે, ભાગવતનું દર્શન, થોડું ઘણું હનુમાનજીના પ્રતાપથી નામ, ઇજ્જત, આ બધું માળાથી અને હનુમાનજીના પ્રતાપથી મળ્યું છે. તો બધાને આ માળા રોજ 2 ટાઈમ કરવાની. પણ હું બોલું પછી તમે બોલો એમ નહીં, તાલી સાથે અને એક સાથે અને આપણે હારે હાર માળા બધાને બોલવાની છે. હવે બીજો નિયમ કે માળા જ્યારે થતી હોય ત્યારે તમારી વચ્ચે રામ નામની જોડી આવશે. આ જોડીમાં તમારે જે કાંઈ પ્રેમથી નાખવું હોય એ તમે પધરાવી શકો છો. બરાબર. જોડી મને અંતર પ્રિય છે. પછી ક્યારેક સમય હશે તો હું જોડી વિશે તમને ખુલાસો કરીશ. તો પ્રેમથી આપણે બધાએ રામ નામની માળા કરી અને કોઈ પણ બહેન આવી અને આ જોડી લઈ અને બધાની વચ્ચે જઈ શકે. એ કાંઈ વાંધો નહીં, હવે તો ટાઈમ થઈ ગયો, પછી એને પાઈ દઈ. બોલો હનુમાનજી મહારાજ કી. રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4, રામ રામ 5, રામ રામ 6, રામ રામ 7, રામ રામ 8, રામ રામ 9, રામ રામ 10, રામ રામ 11, રામ રામ 12, રામ રામ 13, રામ રામ 14, રામ રામ 15, રામ રામ 16, રામ રામ 17, રામ રામ 18, રામ રામ 19, રામ રામ 20, રામ રામ 21, રામ રામ 22, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 33, રામ રામ 34, રામ રામ 35, રામ રામ 36, રામ રામ 37, રામ રામ 38, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. વિરામ પહેલા વ્યાસજી આરંભમાં એકલા શ્રી કૃષ્ણને નહીં, શ્રી રાધા કૃષ્ણને વંદન કરે છે. અહીંયા સુધી આપણે દર્શન જોયું અને સંતો બહેનો ભાઈઓ આપને ધર્મના માર્ગે વાળે સંતોના મુખથી કથા શ્રવણ કરીએ એટલે
આપની ભક્તિનો રંગ લાગે. તો આવો નેમી સારણીમાં બહેનો ભાઈઓ બ્રહ્મક્ષેત્ર થયું. યાદ રાખજો બહેનો ભાઈઓ, ક્ષેત્ર અને યજ્ઞમાં ભેદ છે. જ્યાં એક જ યજમાન હોય તેને યજ્ઞ કહે, જ્યારે બધા યજમાનો હોય તેને ક્ષેત્ર કહે. હવે યજ્ઞમાં યજમાનને બહેનો ભાઈઓ 16 આની ફળ મળે છે, પણ જ્યારે ક્ષેત્રમાં બધાને એક જ સરખું ફળ મળે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે બહેનો ભાઈઓ કે અહીંયા તમે જે કાંઈ સેવા કરશો ભગવાન બધાને એક જ સરખું ફળ આપશે. જો ભગવાન કોઈ દી ભેદભાવ નથી રાખતા. ઉદાહરણ આપું તમને એક. આ ખોડલધામ છે, 400-500 આશરે મકાનો હશે. હવે આમાં કોઈ સૂર્યનારાયણને જળ ચડાવતું હોય અને કોઈ ન ચડાવતું હોય, તો સૂર્યનારાયણ ભગવાને કોઈ દી વિષમતા કે ક્ષમતા રાખી? સૂર્યનારાયણ એવો ભેદ રાખ્યો કે આ લોકો મને જળ નથી ચડાવતા તો મારા કિરણો એના ઘર સુધી કે એના શરીર સુધી પહોંચાડવા નથી? એટલે ભગવાન બધા ઉપર એક જ સરખો ભાવ રાખે છે. આમાં તમે જે કાંઈ સેવા કરશો એનું ફળ પરમાત્મા તમને જરૂર આપશે. સેવા બતાવું. પેલી સેવા છે બહેનો ભાઈઓ કે તમે જે ભૂમિ ઉપર બેઠા છો ને ત્યાં આવડા જે કાકરા છે ને, કથા અત્યારે વિરામ લેને એટલે બધી બહેનોને મારી વિનંતી કે બધાય કાકરા કથા મંડપમાંથી વીણી અને એટલા કથા મંડપને આમ ગાદલી જેવી બનાવી દેજો જેથી તમને અને કોઈ બીજા બહારના શ્રોતા આવે એને બેસવામાં ક્યાંય અગવડતા ન પડે. બીજી સેવા, કોઈ આમાં વડીલ હોય, ચાલી ન શકતા હોય અને યુવા દીકરી કે દીકરો કથા સાંભળતો હોય અને કોઈ વડીલને પાણીની તરસ લાગી હોય તો કોઈની તબિયત જાળવવા માટે વચ્ચે કોઈ ઊભું થયું હોય ને તો એ કથાનો નિયમ નથી તોડ્યો કહેવાય. કારણ કે માનવ સેવા જ એ મોટી સેવા છે, વડીલમાં પુરુષ હોય કે સ્ત્રી હોય. એટલે આ બીજી સેવા છે. ત્રીજી સેવા, રોજ આ સભા મંડપને, આ સામાન્ય સભા મંડપ નથી, યાદ રાખજો. ભલે તમારા માટે આ ખોડલધામનો પાર્ટી પ્લોટ કે કોમન પ્લોટ હોય, પણ આજથી આ ભાગવતનો ક્ષેત્ર બની ગયું છે. એટલે રોજ આ કથા સભા મંડપને બહેનો ચોખ્ખો રાખજો. અને જેને ચોખ્ખું રાખે છે ને એના આંગણે પરમાત્મા વહેલા હાર આવે છે. મારા પરમાત્માને બહુ એટલે બહુ ચોખ્ખું ગમે. એટલે નરસિંહ મહેતાએ નથી ગાયું આજથી હજારો વર્ષ પહેલા કે શેરી વળાવો સજ કરું? ગાયું છે ને. આ નરસિંહ મહેતા કેટલા વર્ષ પહેલા કહી ગયો કે સ્વચ્છતા જાળવો, ચોખ્ખાઈ રાખો. એટલે બધાને મારી પ્રાર્થના, કેવલ ભાગવત ભગવાનનું સભા મંડપ નહીં પણ તમારું આંગણું, તમારી શેરી પણ ચોખ્ખી રાખજો. હા, જ્યાં ત્યાં આ સભા મંડપમાં થૂકવું નહીં. તમારા બૂટ ચપ્પલ બંને ત્યાં સુધી મંડપની બહાર રાખજો. હા, કોઈને પગમાં કોઈ પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ હોય અને કદાચ અંદર સુધી પહેરીને આવે તો એને કાંઈ આપણે કેવું નહીં, ભલે પહેરે. કારણ કે માનવ દુઃખી થાય તો મારો હરિ દુઃખી થાય. તો આટલું ધ્યાન રાખજો. બાકી વધારાની સેવા જે ક્યાંય મારો હનુમાનજી મને બતાવશે એ હું તમને બતાવીશ. એટલે આ સેવામાંથી તો તમે પસાર થાવ. એટલે બહેનો ભાઈઓ, ભાગવત તે જ્ઞાન ક્ષેત્ર છે. એ સમયમાં બધાએ 88,000 ઋષિઓ નેમી સારણીમાં બ્રહ્મ ક્ષેત્ર અને જ્ઞાન ક્ષેત્ર કર્યું. જેમ અત્યારે આપણે બધાએ ભેગા થઈ અને ભાગવતનું જ્ઞાન ક્ષેત્ર કર્યું છે. હવે આ બ્રહ્મ ક્ષેત્રમાં સૂત પુરાણીજી પધાર્યા. સૌ ઋષિ મુનિઓએ સૂતજીનું સન્માન કર્યું અને પછી સોનક ઋષિએ સૂતજીને પ્રશ્ન કર્યો
કે આપ એવું સાર તત્વ સંભળાવો કે જેથી જેવું જગત દેખાય તેવી રીતે પરમાત્માનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય, પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય, જ્ઞાન વિરાગ્ય સાથે ભક્તિ જાગૃત થાય, તેમજ માયા અને મોહનો નાશ થાય. આમ ઋષિઓએ પ્રશ્ન કર્યો, સંતોએ. ત્યારે સૂતજી કહે કે કલિયુગના જીવોને કાળરૂપ સર્પના મુખમાંથી છોડાવવા સુખદેવજીએ ભાગવતની કથા રાજા પરીક્ષિતને કહી છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવતા હતા ત્યારે સ્વર્ગનું અમૃત લઈ દેવો પણ ત્યાં આવ્યા હતા અને શ્લોકના માધ્યમથી દેવોએ કહ્યું. આવો પેલા આપણે શ્લોકનું શ્રવણ કરીએ. પરીક્ષિતે કથા વક્તુમ સભાયા સંસિતે શુકે સુદા કુંભ ગુહિત્વૈવં દેવાસ્તત્ર સમાગમનુ. આવો આ શ્લોકનો ભાવાર્થ પણ આપણે સમજવાની કોશિશ કરી. દેવોએ કહ્યું, એ સુખદેવજી મહારાજ, સ્વર્ગનું અમૃત અમે રાજા પરીક્ષિતને પાઈએ છીએ અને કથાનું અમૃત આપ અમને આપો. આમ કહ્યું ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પૂછ્યું કે રાજન, તારે આ કથાનું અમૃત પીવું છે કે સ્વર્ગનું અમૃત પીવું છે? ત્યારે રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પૂછ્યું કે મહારાજ, સ્વર્ગનું અમૃત પીવાથી શું લાભ થાય? અને સુખદેવજી મહારાજ કહે કે બેટા, સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો નાશ થાય છે પણ પાપનો નાશ થતો નથી. પાપનો નાશ તો કથા અમૃત પાનથી જ થશે. હવે બહેનો ભાઈઓ, સ્વર્ગનું અમૃત કયું એનું જરાક તમને દર્શન કરાવું. મને હનુમાનજીએ કરાવ્યું એટલે તમને હું કરાવું. સ્વર્ગનું અમૃત અને સ્વર્ગના દેવો કયા આ કળિયુગમાં છે. સ્વર્ગના દેવો એને બહેનો ભાઈઓ કહેવામાં આવે છે કે અબજોની સંપત્તિમાં આળોટા હોય, જેના ઘરે નાખો માગ ન હોય. આવો કાળો ઉનાળો છે, સ્વિચ પાડે એટલે આખો રૂમ ઠંડો થઈ જાય. ઠંડી હોય, સ્વિચ પાડે એટલે આખો રૂમ ગરમ થઈ જાય. આને સ્વર્ગના દેવતાઓ અને સ્વર્ગનું અમૃત કીધું છે. હા, હવે આવા સ્વર્ગના દેવો આ કલિકાલમાં તમારા સગા સંબંધી કે કોઈ પણ સ્નેહી હોય એને તમે જઈને કહેજો કે અમારા ખોડલધામમાં આજથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે, તો તમે સમય મળે તો કથા સાંભળવા આવજો ને. તો એ દેવો શું કહેશે? આવું તો ખરા, પણ ત્યાં સોફાની વ્યવસ્થા છે, ફુવારાની વ્યવસ્થા છે, સમય સમય કોલ્ડ ડ્રિંક્સ કે આઈસ્ક્રીમની વ્યવસ્થા હશે. આમ દેવો સગવડતા માગે છે બહેનો. હા, બધાયને અમુક જે કરોડોની સંપત્તિમાં આળોટે છે પણ છતાંય એ પરમાત્માના પરમ ભક્તો હોય, એને આમંત્રણ આપવું ન પડે. એને ખબર પડે કે ખોડલધામમાં શ્રીમદ ભાગવત કથાનું આજથી પારાયણ શરૂ થયું છે એટલે વગર આમંત્રણે એ ગુંગણે ન ગોતે, જ્યાં જગ્યા મળે ને ત્યાં બહેનો ભાઈઓ આવા દેવો બેસી જાય છે. એટલે આ સ્વર્ગના દેવો મેં બતાવ્યા બે પ્રકારના દેવો હોય છે. અમુક સગવડ માગે અને અમુક સગવડ પણ માગતા નથી. પણ યાદ રાખજો બહેનો ભાઈઓ, કથા અમૃતથી આપણા ભોગ વાસનાનો વિનાશ થાય છે. તેથી તો બહેનો ભાઈઓ, સ્વર્ગના અમૃત કરતા આ કથાનું અમૃત શ્રેષ્ઠ છે. ત્યારે તો પરીક્ષિત રાજા કહે કે ભગવાન, મારે સ્વર્ગનું અમૃત પીવું નથી, મારે તો કથાનું જ અમૃત પાન કરવું. બહેનો ભાઈઓ, 7 જ દિવસમાં જ્ઞાન વિરાગ્યને જાગૃત કરી ભક્તિ રસ ઉત્પાદન કરનારી આ કથા છે.
આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય તો છે, પણ સૂતેલા છે. તેને જાગૃત કરવાના છે. અને 7 દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી તે કથા બહેનો ભાઈઓ હું તમને સંભળાવવાનો છું. પણ જો વક્તા સુખદેવજી જેવા હોય અને શ્રોતા પરીક્ષિત જેવા હોય તો 7 દિવસમાં મુક્તિ મળે. મુક્તિ એટલે શું એનું તમને ચોખવટ કરી દો. મારા હનુમાનજીએ મને ભાવ બતાવ્યો એ કહું છું. મુક્તિ એટલે બહેનો ભાઈઓ કાંઈ આપણા આ દેહની અંદરથી આત્મા 7મા દિવસે અલોપ થઈ જશે એની મુક્તિ કહેશો? ના, એને તો મરણ કહેવાય. મુક્તિ એટલે આપણું મન સર્વે વિષયોમાંથી હટી જાય અને પરમાત્મા શ્રી કૃષ્ણનું કાયમિક ધોરણ માટે થઈ જાય, અને મુક્તિ કીધી છે. ભટકે છે મન, આત્મો નથી ભટકતો. આપણા મનને બહેનો ભાઈઓ પરમાત્મા શ્રી કૃષ્ણમાં લીન કરવાનું છે. ભલે સંસારમાં રહ્યો, ઘર બાર નથી છોડવાના, પણ સંસારમાં રહી મન, બુદ્ધિ અને ચિત્ત એ આપણે ભગવાનને અર્પણ કરવાની. શરીર ભલે વ્યવહારનું કામ બધું કરે, ના નથી. એટલે આ મુક્તિ છે. શ્રોતા અધિકારી હોવા જોઈએ અને વક્તા પણ અધિકારી હોવા જોઈએ. કથા સાંભળી પરીક્ષિતને મુક્તિ મળી. પરીક્ષિત વિમાનમાં બેસી પરમાત્માના ધામમાં ગયા. હવે આજકાલ લોકો કથા બહુ સાંભળે, પરંતુ લોકોને લેવા માટે વિમાન તો આવતું નથી. વિમાન આવતું નથી કારણ કે વક્તા શ્રોતા અધિકારી નથી. અને વિમાન આવે તો પણ મનુષ્યની જવાની તૈયારી ક્યાં? કારણ મનુષ્ય પત્ની, પુત્ર, ધન કમાવામાં વગેરેમાં ફસાયેલો છે. અને આ આસક્તિ છૂટે નહીં ત્યાં સુધી બહેનો ભાઈઓ મુક્તિ નથી. યાદ રાખજો, ત્યાં સુધી મુક્તિ નથી. તો આ તું નૈમિષારણ્યનું બહેનો ભાઈઓ સંતોનું, ઋષિઓનું દર્શન અને જે કાંઈ અત્યારના પ્રમાણે મને હનુમાનજીએ બતાવ્યું એ પણ મેં તમને દર્શન કરાવ્યું છે. શું ટાઈમ થયો? તો હવે આપણે કથાને અહીંયા વિરામ આપી અને રાત્રે 9 વાગે કથાનું દર્શન કરશું. તે પહેલા આપણે 2 મિનિટ હરિકીર્તન કરીએ. શ્રીમન નારાયણ 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 બોલો. ભજન નારાયણ નારાયણ નારાયણ. આદિ નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. ભગવત નારાયણ નારાયણ નારાયણ. રામ નારાયણ નારાયણ નારાયણ. કૃષ્ણ નારાયણ નારાયણ નારાયણ. કૃષ્ણ નારાયણ નારાયણ નારાયણ. બાપા રામ સીતારામ સીતારામ સીતારામ. હરે રામ 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 હરે હરે. બોલો એ બાપા રામ સીતારામ સીતારામ સીતારામ. ગુરુ રામ 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 હરે હરે. હે ગુરુ મહારાજ. હે ગુરુ રામ 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 હરે હરે. હે બાપા રામ સીતારામ સીતારામ સીતારામ. હે બાપા રામ સીતારામ સીતારામ સીતારામ. બાપા મધુરંગ તમારી જય જય હો.
हे दाता बुजुर्ग तुम्हारी जय जय हो, हनुमान जी तुम्हारी जय जय हो। बोलो शिव शंकर तुम्हारी जय जय हो, उमा देवी तुम्हारी जय जय हो। सीताराम तुम्हारी जय जय हो। बोलो राधे श्याम तुम्हारी जय जय हो। रामदेव तुम्हारी जय जय हो, सनातन धर्म तुम्हारी जय जय हो। माँ खोड़ल तुम्हारी जय जय हो, कागड़ वाली तुम्हारी जय जय हो। बोलो माँ मेलड़ी तुम्हारी जय जय हो, लाल मेलड़ी तुम्हारी जय जय हो। बोलो है माँ चामुंड तुम्हारी जय जय हो। माँ आशापुरा तुम्हारी जय जय हो। माँ ब्रह्माणी तुम्हारी जय जय हो। राधे महारानी तुम्हारी जय जय हो। राधे 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 राधे